અમદાવાદમાં એએમસીના વોર્ડ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો અમદાવાદથી હાલ આ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં એસીબીએ વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણાની ધરપકડ કરી લીધી છે. એસીબીમાં અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો, જેમાં 2 કરોડ 75 લાખથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. તપાસ દરમિયાન વધુ 40 લાખથી વધુની સંપત્તિ મળી આવી હતી. સેશન્સ અને હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થઈ, ત્યારે અંતે સુનિલ રાણાની એસીબીએ ધરપકડ કરી લીધી છે. અમદાવાદમાં એએમસીના વોર્ડ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે. સુનિલ રાણાની ધરપકડ કરી છે. એસીબીએ વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણાની ધરપકડ કરી લીધી છે. એસીબીમાં અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો, ત્યારે 2 કરોડ 75 લાખથી વધુની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેચિયા જોડાઈ ગયા છે. જી મેહુલ, અમદાવાદમાં એએમસીના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણાની ધરપકડ કરવામાં આવી છે. શું છે વધુ વિગત? વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા છે, તેની પાસે મિલકત જે છે અપ્રમાણસર મિલકત, કારણ કે તેના પગારથી પણ વધારે 300 ગણી જેટલી જે સંપત્તિ છે તે તેની પાસેથી મળી આવી છે. 2 કરોડ રૂપિયા જેટલી જે માતબાર મિલકત છે તે સુનિલ રાણા પાસેથી એન્ટી કરપ્શન બ્યુરોએ જે મેળવી હતી, અને સાથે જ છેલ્લા કેટલાય સમયથી સુનિલ રાણા છે તે ફરાર ચાલી રહ્યો હતો. તેણે પોતાના બચવા માટેના ઘણા બધા હવાતિયા માર્યા હતા, અને ત્યારબાદ તેણે કોર્ટમાં પણ આમ પોતાના આગોતરા જામીન માટેની જે અરજી છે તે કરી હતી, પરંતુ કોર્ટે તેના જે જામીન છે તે નામંજૂર કર્યા હતા, અને અંતે એસીબીએ તેની ધરપકડ કરી છે. હાલ સુનિલ રાણા છે તે એસીબીના સકંજામાં છે. 40 લાખ રૂપિયા જેટલા તેમને રોકડ તેની પાસેથી મળી ચૂકી છે. હજી પણ જે ગુનાઓ જે છે તેના ભ્રષ્ટાચારના પૈસા તે વધારે ખુલે તેવી પણ આશંકા જે એસીબીના જે અધિકારીઓ છે તે સેવી રહ્યા છે. જે પ્રમાણે 2 કરોડ જેટલી માતબાર રકમ મળી છે, તો હજી પણ ક્યાં અથવા કોના નામ ઉપર તેને સંપત્તિ વસાવી છે અને કેટલા સમયથી આ ભ્રષ્ટાચાર કરી રહ્યો હતો, એ તમામ જે માહિતી છે તે એક બાદ એક બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળે છે. એસીબી ખાતે તેને હાલ સુનિલ રાણા છે તે રાખવામાં આવ્યો છે. જી, ધરપકડ બાદ એસીબી દ્વારા કોઈ પૂછપરછ હાથ ધરવામાં આવે છે, જેમાં કંઈ જાણવા મળ્યું છે કે આ સંપત્તિ ક્યાંથી આવી? જે હાલ એસીબીએ જે પ્રમાણે કેસ કર્યો હતો કે તેની જે આવક, જે પોતાનો પગાર હતો, તેની અગાઉની વધારાની જે સંપત્તિ છે તેનું એનાલિસિસ કરવામાં આવ્યું. એનાલિસિસ બાદ જ એસીબીને માહિતી મળી હતી કે તેની પાસે અપ્રમાણસર મિલકત છે, એટલે કે આ મામલે તેની પર ફરિયાદ કરવામાં આવી ને જે 2 કરોડ રૂપિયા જેટલા જે માતબાર રકમ છે તે એનાલિસિસ કરવામાં આવ્યું. તો હજુ પણ જે રકમ છે તે મોટી હોઈ શકે, તેને ધ્યાનમાં રાખીને તપાસ જે છે તે હવે ચલાવવામાં આવશે. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હજુ મોટા ખુલાસા થઈ શકે છે. હાલ તપાસ ચાલી રહી છે. સુનિલ રાણાની એસીબીએ ધરપકડ કરી લીધી છે. તો 2 કરોડ 75 લાખથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.